મિત્રો આજે આપણે મંગરોળ તાલુકાના શાહ ગામના અંદરના આપણે અહીંયા એક કામ અર્થે મતલબ આપણો જે ધંધો છે તો આપણે અહીંયા ફેરો લઈને આવ્યા હતા અને આ ગામ માટે આપણો ઘણો જૂનો નાટો પણ છે કે આપણા ફેઝલભાઈ છે, એમના ભાઈ હતા મુસાભાઈ, અમે હાથે ટ્રક ડ્રાઇવિંગ કરતા હતા અને આજે એમના સાથે મુલાકાત પણ થઈ અને આપણા તૈયબભાઈ જે છે આપણા તટકેશ્વર ખાતે આમલીવાલા હાર્ડવેર ચલાવે છે અને અહીંયા આ ગામના અંદર આવવા પછી આપણને જાણવા મળ્યું કે માશાલ્લાહ બહુ સારું ગામ અને અહીંયા એકતા તમે જોઈ શકો છો. દરેક નવ યુવા આપણે અહીંયા ઉપસ્થિત થયા હતા. તો મોટા આપણા ગામના અંદરમાં વસ્તી કેટલી છે? મારા ગામના અંદરમાં 33 ઘરની વસ્તી છે મુસલમાનની. બરાબર. અને આદિવાસી સમાજ બી અહીંયા રહે છે. આદિવાસી સમાજ બી છે, એમના બી લગભગ છે અહીંથી 1 કિલોમીટર 150 ઘર છે અને બીજા બી ત્યાં આગળ આપણા વાળા પર છે. તો માશાલ્લાહ તમારું જે અહીંયા મને જોવામાં આવ્યું જે તમારા નવયુવાઓ જે તમારી એકતા બહુ સારી છે. આ દરેક મતલબ કે આજે રવિવાર છે એટલે ઘરે મહિલા કે પછી આડે દડે બી આડે દિવસે બધા નોકરી ધંધા વાળા છે, કોઈ કામ ધંધા વાળા છે, બધા આડે દિવસે તમને કોઈ નહીં મળે. રવિવારે દરેક હુનરવાળા ભાઈ છે. દરેક તો આપણા ભાઈ શું કામ કરે છે? એ ભાઈ મેકેનિક નું કામ છે. આપણા ફેઝલભાઈ તો ડ્રાઈવર છે અને આપણા ભાઈ એ ભાઈ છે વેલ્ડિંગ મશીન નું એવું કામ કરે છે. આ ભાઈ વેલ્ડિંગ મશીન વાળા કઈ જગ્યાએ છે? આપણી શોપ નથી, ઘરે જ કરે છે. તો ભાઈ વેલ્ડિંગ નું કઈ પણ કામ હોય ને તો આપણા શાહ ગામમાં છે, આપણા ભાઈ છે, તો એમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એમનું છે તે વર્ડી વાળું કામ છે. આપણા મોસાબ છે ઇકો ગાડીની વર્ડી નો ફેરા મારે છે તો એમનો પણ તમે કોન્ટેક્ટ કરજો. ડિસ્પ્લે પર આપણા એક ભાઈનો નંબર નાખી દઉં તો શાહ ગામથી કોઈ પણ કામ હોય ને તો એમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણા મોહમ્મદભાઈ અહીંયાના બહુ ફેમસ માણસ છે અને આપણા ફેન અને ફોલોવર પણ છે. મોહમ્મદભાઈ, આપણી આજની વિઝિટ ખરેખર ખૂબ જ ખાસ રહી. મંગરોળ તાલુકાના શાહ ગામની વર્ષો પહેલા જ્યારે અમે અહીં આવ્યા હતા ત્યારે જે સ્થિતિ જોઈ હતી આજે ફરી એ જ સ્થિતિ જોઈને મન થોડું ભારે થઈ ગયું. કારણ કે એવું લાગ્યું કે આ ગામ આજે પણ ઘણા વિકાસોના કામોથી વંચિત છે, જ્યાં હજી પણ બદલાવની ખૂબ જ જરૂર છે. પણ મિત્રો, આજની મુલાકાત માત્ર સમસ્યાઓ સુધી સમિતિ ન હતી, કારણ કે અહીં અમે મિત્રો સાથે ખૂબ જ સુંદર અને યાદગાર સમય પસાર કર્યો. થોડું પાછું યાદ કરીએ તો ઘણો વર્ષો પહેલા જ્યારે અમે ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા હતા ત્યારે મુસાભાઈ અને ફેઝલભાઈ સાથે સંબંધ માત્ર ઓળખાણનો નહીં પણ ભાઈચારા જેવો હતો. એ દિવસોમાં શાહ ગામના આવવાનું અવારનવાર થતું અને અહીંના લોકો સાથે એક અલગ જ આત્મીયતા બંધાઈ ગઈ હતી. આજે ઘણા લાંબા સમય પછી ફરી એકવાર આ જ રસ્તાઓ, આ જ માહોલ અને આ જ લોકો વચ્ચે પાછા આવવાનું થયું. સમય બદલાઈ ગયો છે પણ સંબંધોની ગરમાશ આજે પણ એ જ અનુભવી. ખાસ કરીને આજની મુલાકાત દરમિયાન આપણા ફ્રેન્ડ અને ફોલોવર સાથે થયેલી મુલાકાત ખૂબ જ જોરદાર અને દિલની સ્પર્શ એવી રહી. દરેક સાથે વાતચીત, દરેક સ્પીચ અને દરેક હાથ મિલાવવાની ક્ષણ ખૂબ જ ખાસ લાગી. શાહ ગામની આ મુલાકાત માત્ર એક વિઝિટ ન હતી પરંતુ જૂની યાદોને ફરી જીવન કરવાની એક સુંદર તક બની. આશા છે કે આ ગામ પણ અવારનવાર સમયમાં વિકાસના નવા રસ્તાઓ પર આગળ વધશે અને અમે ફરી અહીં ખુશીના સમાચાર સાથે મળીશું. શાહ ગામના તમામ મિત્રોને દિલથી આભાર. આ મુલાકાત હંમેશા યાદોમાં રહેશે.